આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના નામ પર રોટલા શેકીને હવે પોતાનું રાજકારણ રમી રહી છે। આ શબ્દો મારા નથી, પરંતુ આ શબ્દો કોંગ્રેસ નેતા અર્જુન રાઠવાના છે। શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ। આમ આદમી પાર્ટી અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી અને એ જ પછી આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાને આવી ગયા। ચૈતર વસાવાને છોડાવવા માટે સભાઓ કરવામાં લાગ્યા, રેલીઓ કાઢવામાં આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આદિવાસી નેતાઓ આમ આદમી પાર્ટીથી ક્યાંક રોષે છે। કોંગ્રેસ નેતા અર્જુન રાઠવા દ્વારા આમ આદમી પાર્ટીના નેતાઓનો ઉધડો લઈ લેવામાં આવ્યો છે અને કહી દેવામાં આવ્યું છે કે તમે અત્યાર સુધી ચૈતર વસાવા માટે શું કર્યું, માત્ર એટલું જ કહી દો। અત્યારે જે રાજકીય રોટલા શેકી રહ્યા છો એ રાજકીય રોટલા શેકવાનું બંધ કરો અને ચૈતર વસાવા જે જેલમાં છે તે બહાર કેવી રીતે આવશે એ વાત હવે લોકોને જણાવો। સૌ પહેલા અર્જુન રાઠવાને સાંભળી લઈએ કે તેમનું આ વિષયમાં વધુમાં શું કહેવું છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને જે રીતે સજા થઈ છે, 7 વર્ષની સજા તેમને કોર્ટે ફટકારી છે અને તેઓ અત્યારે જેલમાં છે। 9 જેટલા લોકોને જે સજા થઈ હતી તેમાંથી એક જેટલા જે લોકો છે તેમને જામીન મળ્યા છે અને 8 જેટલા લોકો હજુ પણ જેલમાં છે। ત્યારે અનેક આપ પાર્ટીના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો ચૂંટાયેલા હોય કે આદિવાસી વિસ્તારમાં પદયાત્રા લોકોએ યોજી છે અને તેમને ન્યાય આપો તેવી માંગણી કરી છે। ત્યારે આજે આપણે કોંગ્રેસ નેતા અર્જુનભાઈ રાઠવા સાથે વાત કરવા આવ્યા છે કે ખાસ કરીને અર્જુનભાઈ, જે રીતે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને 7 વર્ષની સજા થઈ છે, શું કહેશો? ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને એકાએક જે 7 વર્ષની સજા થઈ, એ કેસ ગમે તે હોય તો કોઈ ગંભીર કેસ નથી કે જેના કારણે 7 વર્ષની સજા એક ધારાસભ્યને થઈ જાય, પરંતુ આ પ્રકારની સજા થઈ, સરકારે એમની સામે ઝડપી કેસ ચલાવીને જે પણ કરાવડાયું એ ખૂબ જ કમનસીબ છે અને હું વ્યક્તિગત રીતે, સામાજિક રીતે આખી ઘટનાની નિંદા કરું છું અને હું ચેતરભાઈની સાથે છું। બિલકુલ, જે રીતે તમે ચેતરભાઈની સાથે છો, તમે પણ પહેલા આ પાર્ટીમાં હતા અને તમે એમ પણ કહેતા હતા કે ચેતરભાઈ મારા મિત્ર છે, શું કહેશો? ચેતરભાઈ મારા મિત્ર છે, એ આમ આદમી પાર્ટીમાં છે એ બરાબર છે, પણ એ મારા મિત્ર પણ છે, મારા સમાજના છે અને હું જે લડતમાં છું, લોકોના અધિકારની લડત, એ લડતમાં એ પણ છે, એટલે એ રીતે પણ મને દુઃખ થાય, એ ખૂબ સ્વાભાવિક છે। વાત આમ આદમી પાર્ટીની છે, ત્યારથી ચેતરભાઈની ઉપર સજા થઈ છે ત્યારથી આદિવાસી સમાજ ચિંતામાં છે અને એક રાજકીય પાર્ટી છે આમ આદમી પાર્ટી, એને છોડાવવા માટે શું કામ કર્યું છે અત્યાર સુધી એની ક્યાંય કોઈ સાથે વાત નથી કરતી અને એને જેલ પડી એના પહેલાં આમ આદમી પાર્ટીએ ચેતરભાઈ માટે શું કર્યું એની પણ કોઈને ખબર નથી। પણ જ્યારથી સજા થઈ છે ત્યારથી મને લાગે છે કે આમ આદમી પાર્ટી ખૂબ ખુશ છે। રોજ એના નામે ક્યાંક રેલીઓ કરે છે અને સભાઓ કરે છે અને લોકોને ચેતરભાઈના નામે ગુમરાહ કરીને વોટ ભેગા કરવાની જે વાત કરી રહ્યા છે એ મને લાગે છે કે આમ આદમી પાર્ટી આદિવાસીને મૂર્ખ સમજે છે। આદિવાસી મૂર્ખ નથી, આ દરેક હરકતને સમજી રહ્યા છે। હું આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલજી, ગુજરાતના પ્રમુખ યશુદાનભાઈ, ધારાસભ્ય ગોપાલભાઈ અને એના પ્રભારી ગોપાલ રાય, એમને કહેવા માગું છું કે ઠીક છે, સાચી વાત છે, સારી વાત છે કે તમે ચેતરભાઈ માટે લડો છો, પણ તમે ચેતરભાઈને છોડવા માટે શું કર્યું છે જાહેરાત કરો અને સાથે ચેતરભાઈ કઈ લડતમાં જેલમાં ગયા છે। તો ચેતરભાઈ જંગલની જમીન, ત્યાંના ડુંગરિયાભાઈ ભીલ, રમેશભાઈ ભીલ એમના કાકા છે, એ જે જમીન ખેડતા હતા એ મૂળ ઝઘડાનો મુદ્દો છે। તો શું એ જમીન અત્યારે જેના માટે ઝઘડો થયો હતો એ ડુંગરિયાભાઈ અને એના કાકા જે છે રમેશભાઈ, એમને મળી ગઈ છે? અને જો ન મળી હોય તો આમ આદમી પાર્ટી ચેતરભાઈની આ લડતને આગળ લઈ જવા માટે, એ લોકોને ન્યાય આપવા માટે કશું કરી રહી છે કે કેમ, એની જાહેરાત કરે તો મને લાગે છે કે ખરેખર ચેતરભાઈ માટે એમને લાગણી છે અને એની લડત માટે લાગણી છે। અને બીજું મારે એમને એમ કહેવું છે, જો પૂરા ગુજરાતમાં તમે ચેતરભાઈ કર્યા, તમે જુનાગઢમાં પણ સભા કરો છો, રેલી કરો છો, અમદાવાદમાં કરો છો, સુરતમાં કરો છો, પૂરા ગુજરાતમાં કરો છો, તો ચેતરભાઈ એટલા બધા પોપ્યુલર છે તમારા માટે અને એના કારણે જ તમારી પાર્ટી ચાલતી હોય તો ચેતરભાઈને રાષ્ટ્રીય સંયોજક બનાવી દો ને, તો આદિવાસી આખો સમાજ જોડાઈ જશે। તમે માત્ર એના નામે વોટ માંગવાનું કામ કરો છો, એ આદિવાસીને મૂર્ખ સમજો છો
આદિવાસી મૂર્ખ નથી. આદિવાસી સમાજ સંઘર્ષવાળો સમાજ છે અને સંઘર્ષ જે સમાજ કરે છે એ સમજે છે કે ખરેખર હકીકત શું છે. તો તમે આ પ્રકારે મૂર્ખ બનાવશો તો લોકો મૂર્ખ બનશે નહીં. બિલકુલ, તમે જે પ્રકારે કહ્યું કે તમે જે લોકો જે પાર્ટી છે તે મૂર્ખ બનાવી રહી છે, પરંતુ જે રીતે ડેડિયાપાડામાં સભા થઈ 5-6 દિવસ 4-5-6 દિવસ પહેલા જ થઈ છે અને ચેતરભાઈના સમર્થનમાં સભા થઈ છે, તો શું કહેશો આ બાબત? ખૂબ મોટી સભા થઈ, મોટી સંખ્યામાં લોકો ભેગા થયા, સામાજિક રીતે ભેગા થયા. આમ આદમી પાર્ટીની ત્યાં તાલુકા જિલ્લા પંચાયતો છે એટલા માટે પણ લોકો ભેગા થયા અને ચેતરભાઈની લડતને લોકો સમર્થન કરે છે એટલે ભેગા થયા. પણ એ જે જનમેદની ભેગી થઈ એનો ઉપયોગ કેવી રીતના કરવો, ચેતરભાઈ છૂટે એના માટે કરવો કે ચેતરભાઈના નામે રાજનીતિ કરવા માટે કરવો, એ વધારે મહત્વનું છે. અને પૂરા ગુજરાતના આદિવાસીઓને દેખાઈ રહ્યું છે કે ચેતરભાઈનું નામ અને વોટ માટેનું કામ આમ આદમી પાર્ટી જે કરી રહી છે એ ખૂબ જ ગંભીર છે. એ માત્ર તે સભા માટે, સભા પૂરતું જ નહીં, સભા પહેલાં પણ અને સભા પછી પણ હમણાં જે થઈ રહ્યું છે. આજે રાજપીપળામાં એક મેં વિડીયો જોયો, ચેતરભાઈના નારા બોલાવી રહ્યા છે. તો એનાથી ચેતરભાઈની કોર્ટને મેટરને શું અસર થવાની છે એ પણ સમજાવી દો. માત્ર ચેતરભાઈના નામે વોટ ભેગા કરવા એ બિલકુલ ખોટું છે. ચેતરભાઈના મુદ્દા છે આનો સુધી 5 પેશા કાનૂન, ટીએસસીનો અધ્યક્ષ આદિવાસી હોય, આ બધા મુદ્દાઓ છે. એ ક્યારેક આમ આદમી પાર્ટીના મુદ્દા રહ્યા છે. હજી તમારી પાસે એ જ મુદ્દાઓ તમે આદિવાસી માટે રાખ્યા છે કે કેમ એ જાહેરાત કરો. કારણ કે તમે મધ્યપ્રદેશના ઇલેક્શનમાં, છત્તીસગઢના ઇલેક્શનમાં આ મુદ્દાઓ ચૂંટણીના મુદ્દા નહોતા બનાવ્યા, સાંભળે નહોતા બનાવ્યા. તો તમે આદિવાસી માટે ખરેખર તમારી રાજકીય વિચારધારા શું છે એ આદિવાસીઓને કહો. તો જ મને લાગે છે કે તમે પ્રમાણિકતાથી ચેતરભાઈ માટે લડો છો. નહીં તો તમે ચેતરભાઈના નામે, ચેતરભાઈનું નામ વટાવીને આદિવાસીને મૂર્ખ સમજીને એમને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરો છો. કેટલાક છોકરાઓ, યંગ છોકરાઓ, કોઈ તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો છે ને હાથા બનાવી રહ્યા છો. એ એકવાર લોકો ઓળખી જશે તો તમને કાયમના માટે આદિવાસી સમાજ રિજેક્ટ કરી દેશે. આ એમને મારો મેસેજ છે, એમને વિચારવું પડશે. બિલકુલ, તમે જે રીતે કહી રહ્યા છો કે એમને તમારો મેસેજ છે, પરંતુ જે આદિવાસી વિસ્તારની વાત કરવામાં આવે તો આદિવાસી વિસ્તારમાં જે ચૂંટાયેલા સભ્યો છે, અહીંના જે સ્થાનિક નેતાઓ છે, તેમણે તો પદયાત્રા યોજીને અને ચેતરભાઈને ન્યાય આપો તેવી માંગણી કરી છે. આ બાબતે આપનો? હું પણ કહું છું ચેતરભાઈને ન્યાય આપો. આદિવાસી સમાજ કહે છે ચેતરભાઈને ન્યાય આપો. એનો અર્થ એ થાય છે કે આમ આદમી પાર્ટીના ઝંડા લઈને તમે ન્યાય માંગો. ઝંડા લઈને તમે જ્યારે ન્યાય માંગો છો ત્યારે તમે ન્યાય નથી માંગતા, તમે વોટ માંગો છો. અને એટલું પણ ન સમજે એવો આદિવાસી સમાજ મૂર્ખ છે તેવું તમે સમજો છો. આ તમારી મૂર્ખામી છે. હું ફરી કહું છું, તમે ચેતરભાઈ માટે પ્રમાણિક રીતે લડતા હોય તો એને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકનું પદ આપી દો. અને ચેતરભાઈ માટે તમે શું કોર્ટમાં લડવા માટે શું વ્યવસ્થા કરી છે એનું આદિવાસી સમાજને રિપોર્ટિંગ કરો. આ તમારું કામ છે જો તમે પ્રમાણિકપણે આ કરતા હોય તો. નહીં તો તમે ચેતરભાઈના નામે લોકોને ગુમરાહ કરી રહ્યા છો. એટલા મૂર્ખ આદિવાસીઓ નથી, હું ફરી કહું છું. બિલકુલ, જે પ્રકારે અર્જુનભાઈ, છેલ્લો સવાલ મારો, શું 2027 ચેતરભાઈ વિધાનસભા લડશે કે ફરી જેલમાં જ રહેશે? કોર્ટમાં મેટર છે એટલે એ શું થશે એ મારા માટે કહેવું શક્ય નથી. પરંતુ હું ચેતરભાઈ માટે જ્યારે વાત કરું છું, આદિવાસી સમાજ જ્યારે વાત કરે છે ત્યારે એ 27ના ઇલેક્શનની વાત નથી કરતો. ચેતરભાઈ એક આદિવાસી સમાજનો લડવૈયો છે, બહાર આવે એ સમાજ વાત કરે છે. હું પણ એ જ વાત કરું છું. 2027માં ઇલેક્શનમાં શું થશે, લડશે કે નહીં, એ તો આમ આદમી પાર્ટી દરેક જગ્યાએ ફરી ફરીને કહી રહી છે અને એ લોકોને ગુમરાહ કરી રહી છે. બિલકુલ, આ હતા કોંગ્રેસ નેતા અર્જુનભાઈ રાઠવા. તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે. સાથે સાથે તેમણે જે વાત કરી છે તે તમામ મુદ્દે વાત આપણા સાથે કરી છે. અને મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર. હવે અહીંયા તમે જે રીતે કોંગ્રેસ નેતાને સાંભળ્યા અને તેમના દ્વારા જે આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે તે ઘણા ગંભીર છે. કેમ કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હોય, સુદાન ગઢવી હોય કે જે અન્ય નેતાઓ છે તે કેમ નથી કહેતા અમે અત્યારે આ કરી રહ્યા છે ચૈતર વસાવાને છોડાવવા માટે, અત્યારે શું પ્રોસિજર ચાલી રહી છે એના વિશે કોઈ પણ વાત નથી કરતું. માત્ર ખાલી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. હવે આ તમામ મુદ્દે આગામી દિવસોમાં નજર રહેશે કેમ કે હવે આ મામલો હાઈકોર્ટમાં પહોંચી ગયો છે અને ચૈતર વસાવા હાઈકોર્ટમાંથી તેમને જેલ મુક્ત થાય છે કે નહીં. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.